હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે સરસ મજાના ગુલાબજાંબુ ઘરે ઓછા ખર્ચામાં બનાવીશું. એ તમે ક્યારેય ખાધા પણ નહીં હોય. તો આપણે એક વાસણ લઈ લેશું અને વાસણમાં આપણે એક વાડકી જેટલો સોજીને થોડો એવો રોસ્ટ કરી લેશું. રોસ્ટ કરવો જરૂરી છે, જેથી કરીને એકદમ સોજી મસ્ત એવો ચડી જાય છે, જલ્દી વાર નથી લાગતી અને ટેસ્ટમાં પણ સારો લાગે છે. તો આપણે મસ્ત એવા ગુલાબજાંબુ સોજીના બનાવીશું. તો આપણે ઘરે ઓછા ખર્ચામાં તપેલું ભરીને ગુલાબજાંબુ તૈયાર થઈ જાય છે. તો હું અહીંયા મસ્ત એવો સોજીને રોસ્ટ કરી લીધો છે. તો એમાં આપણે 1.5 થી 2 વાડકી જેટલું, 1 વાડકી હોય સોજી તો 2 વાડકી જેટલું દૂધ લેવાનું છે. તો દૂધને મસ્ત એવું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં 1.5 વાડકી લીધું છે, પછી થોડું એવું મેં પાછળથી થોડું એડ કરેલું દૂધને, એટલે ટોટલ આપણે 2 વાડકી જેટલું દૂધ લઈ લીધું છે. અને દૂધને મસ્ત એવું મિક્સ કરી લેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. અને એકદમ લોટ જેવું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે, જેથી કરીને આપણા ગુલાબજાંબુ છે એ સરસ એવા મસ્ત બને અને સોફ્ટ પણ બને છે. એકદમ સોજી જુઓ દૂધમાં મસ્ત એવો ફૂલી ગયો છે. અહીંયા આપણે થોડી વાર એને ચલાવીશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું. એકદમ લોટ જેવું સોફ્ટ બાઇન્ડિંગ આવી ગયું છે. એકદમ સરસ આના ગુલાબજાંબુ તમે પણ ઘરે બનાવજો. મસ્ત એવા જોરદાર બને છે. તો અહીંયા આપણો લોટ મસ્ત એવો સોજી આપણો ફૂલી ગયો છે. અને આપણે હવે આને 5 થી 10 મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને 10 મિનિટ માટે સાઈડમાં કરી લેશું. ત્યાં સુધી આપણે ચાસણીની પ્રોસેસ ચાલુ કરીએ. તો અહીંયા મેં એક વાસણમાં 2 વાડકી જેટલી ખાંડ લીધી છે અને તે જ વાડકીના માપથી મેં 2 વાડકી જેટલું પાણી લઈ લીધું છે. આપણી ચાસણી કોઈ તારની નથી બનાવવાની. આમાં એકદમ ચીપચીપી મધ જેવી ચાસણી થાય ત્યાં સુધી જ આપણે ચાસણી કરવાની છે. તો ચાસણીને આપણે સરસ એવી મિક્સ કરી લઈએ. તો થોડી વાર આપણે ખાંડ અંદર ઓગળી ના જાય ત્યાં સુધી હલાવીશું. અને થોડો એવો મેં ફૂડ કલર એડ કર્યો છે, ઓરેન્જ કલરનો, જેથી કરીને આપણા ગુલાબજાંબુ સરસ બાર જેવા તૈયાર થઈ જાય. તો મસ્ત એવો મેં ફૂડ કલર એડ કરી દીધો છે. હવે મેં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કર્યો છે, જેથી કરીને એકદમ મસ્ત ટેસ્ટ આવે છે ઇલાયચી ફ્લેવરનો. તો બધાને સરસ એવું મિક્સ કરીને ચાસણીને આપણે 2 થી 3 મિનિટ સુધી હવે ઉકળવા દેશું. જો જેથી કરીને આપણી ચાસણી થોડી ચીકાસવાળી તૈયાર થઈ જાય છે. તો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ખાંડ ઓગળ્યા પછી 2 થી 3 મિનિટ ઉકાળવાની રહેશે, એટલે જેથી કરીને મસ્ત એવી બધી જ ખાંડ અંદર મેલ્ટ થઈ જાય અને એની ચીકાસ પણ પકડી લે. તો હવે આપણે ચાસણીને સાઈડમાં મૂકી દઈશું થોડી વાર અને ચાસણીને ઠંડી થવા દેવાની છે. મિત્રો, ચાસણી બંને ગરમ હોય તો નહીં ચાલે. કાં તો ગુલાબજાંબુ ગરમ જોઈએ, કાં ચાસણી ગરમ જોઈએ, નહીં તો આપણા ગુલાબજાંબુ બગડી જશે. તો અહીંયા આપણે 10 મિનિટ થઈ ગયું છે. હાથ અડાડીએ એટલું નોર્મલ ગરમ હોવું જોઈએ આપણે બાઇન્ડિંગ. અને આ રીતે આપણે લોટને મસળી લેવાનું છે. પહેલાં જે સોજી આપણો ફૂલી ગયો છે એને તો આપણે અહીંયા 2 ચમચી જેટલું 10 રૂપિયાવાળું પેકેટ જે મિલ્ક પાવડરનું આવે છે એ લઈ લીધું છે. તો જેથી કરીને આપણે ટેસ્ટ સરસ આવે. અને મેં અડધી ચમચી જેટલું ઘી લીધું છે. અને આ બધાને સરખું એવું મસળી લેવાનું છે. અને નોર્મલ સોફ્ટ એવો આપણે લોટ બાંધીએ એ રીતે આપણે બાંધી લેવાનો છે. આને મસળવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે બોલ વાળીએ એમાં કોઈ તિરાડ ના પડે અને ફાટી ના જાય. જો એકદમ સોફ્ટ એવો લોટ બાંધી દીધો છે. તો એને આપણે થોડી વાર માટે વાડકી ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જોઈએ તો મસ્ત એવો લોટ થઈ ગયો છે આપણો ગુલાબજાંબુનો.
તો આ રીતે તમે કોઈ પણ શેપ આપી શકો છો. હું આજે આ રીતે એક નવો શેપ આપું છું. રાઉન્ડ લાંબુ કરી અને પછી ચમચીની મદદથી પાછળના ભાગથી આ રીતે હું કાપા પાડીશ, જેથી કરીને એમાં ડિઝાઇન લાગે છે અને સરસ એવો ટેસ્ટ અને જોવામાં પણ મસ્ત લાગે અને ખાવામાં પણ મસ્ત લાગે છે. તો અહીંયા મેં બધા જ એવી રીતે કરી લઈશ ફટાફટ. અને એક બાજુ મેં તેલ પણ મૂકી દીધું છે. તેલ એકદમ ધીમો ગેસ અને નોર્મલ તેલ આવવું જોઈએ. બહુ ઉકળતું તેલની જરૂર નથી આમાં પહેલાં, અને એ ખાસ જરૂરી છે. બહુ તેલ ગરમ હોવું ના જોઈએ, બસ નોર્મલ જ ગરમ હોવું જોઈએ, નહીં તો તમારા ગુલાબજાંબુ બધા અંદર નાખતાની સાથે જ તૂટી જશે. તો હું અહીંયા ગેસ બંધ કરી દીધો મેં અને પછી ગુલાબજાંબુ એડ કર્યા છે. પછી થોડું ગરમ થાય પછી હું ગેસ ચાલુ કરીશ. અને જારો હું અંદર લગાવતી નથી, પહેલાં જારાને બસ આ રીતે ઉપર ફેરવું છું થોડી વાર. નહીં તો કોઈ પણ ચમચી લઈ લેવાની છે. જારો જો અડાડશો તો પછી તમારા ગુલાબજાંબુ તૂટી જશે. તો આપણે જારો વધારે નહીં અડાડીએ, જેથી કરીને આપણા ગુલાબજાંબુ છે એ બગડે નહીં. તો આપણે જારો એ રીતે અંદર નહીં કરીએ. તો અહીંયા આ પ્રોસેસને થતાં પણ 5 થી 10 મિનિટ થાય છે. જો અમે ચમચી લીધી છે, તો ચમચીની મદદથી એકદમ આસાનીથી બધા જ ગુલાબજાંબુ મસ્ત રીતે ફરી જાય છે અને તૂટતા પણ નથી. અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને ચડવી લેવાના છે. તો મિત્રો, તમે નહીં માનો, આ ગુલાબજાંબુ એટલા સરસ થાય છે ને કે બહુ જ મસ્ત થાય છે અને ઓછા જ ખર્ચામાં ઘરે બની જાય છે. કંઈ જ વસ્તુ બહારથી લાવવાની જરૂર પણ નથી પડતી અને ઘરે જ બની જાય છે. અને સેમ ટેસ્ટ જે ગુલાબજાંબુ માવાના બનાવીએ છીએ એવો જ ટેસ્ટ આમાં મળે છે. તો આ રીતે જુઓ, દેખાય છે ને મસ્ત બધા જ ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. અને આપણા ગુલાબજાંબુ ગરમ છે તો ચાસણી આપણે ઠંડી કરી લીધી છે. તો હવે આપણે ગેસને બંધ કરી લેશું અને સીધા જ હવે ચાસણીમાં ટ્રાન્સફર કરી લેશું. તો આપણી ચાસણી મસ્ત એવી ઠંડી થઈ ગઈ છે. આંગળી નાખીએ ને તો ગરમ ના લાગે એવી ચાસણી હોવી જોઈએ. તો આપણા ગુલાબજાંબુને કશું જ નહીં થાય. તો આને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપીશું અને પછી મસ્ત એન્જોય કરીશું. તો આપણે 4 થી 5 કલાક થઈ ગયા છે અને જોઈએ આપણે તો મસ્ત એવા ચાસણીમાં ડૂબી અને ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. અને આપણે તોડીને પણ જોઈએ. ગુલાબજાંબુ એકદમ સોફ્ટ થયું છે અને સરસ રસીલું થઈ ગયું છે. તો મસ્ત મજાના આપણા 20 થી 25 રૂપિયામાં ઘરે વાડકો ભરીને ગુલાબજાંબુ તૈયાર થઈ જાય છે. એકદમ બધાને મજા પડી ગઈ, છોકરાઓને, મોટાઓને. મને પણ બહુ જ મજા આવી. રેસીપી બનાવીને પણ બહુ મજા આવી અને એને ટેસ્ટ કરીને તો જોરદાર મજા આવી ગઈ. તો તમે તમારા ઘરેથી ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ એવી મસ્ત મજાના ગુલાબજાંબુ ઘરે તૈયાર કરી દીધા છે આપણે ઓછા ખર્ચામાં. તો એન્જોય.